હલો એવરીવન, આજે આપણે કમ્પોઝિટ ફંક્શનનું ડિફરન્શિએશન કઈ રીતે કરવું તે મેથડ ડિસ્કસ કરવાના છીએ. તો ફર્સ્ટ આપણે કમ્પોઝિટ ફંક્શન ડિસ્કસ કરી લઈએ. કમ્પોઝિટ ફંક્શન એટલે શું? જ્યારે તમને એક કરતાં વધારે ફંક્શનનું કમ્પોઝિશન આપેલું હોય એવા ફંક્શનને કમ્પોઝિટ ફંક્શન કહેવામાં આવે છે. કમ્પોઝિટ ફંક્શનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સાઇન ઓફ સાઇન 3x, એમાં સાઇન એક્સ આપેલું છે, સાઇન 3x આપેલું છે અને 3x આપેલું છે. 3 ફંક્શનનું કમ્પોઝિશન આપેલું છે. બરાબર છે. અત્યાર સુધીના જે આપણે સિમ્પલ ફંક્શન ભણ્યા છીએ એમાં તમને સાઇન એક્સ, કોસ એક્સ, ટેન એક્સ એવું આપેલું હતું. હવે તમને સાઇન એક્સનો વર્ગ, ટેન ઓફ 3x, સાઇન ઓફ 3x એવા કોઈ ફંક્શન આપેલા હોય તો એને કમ્પોઝિટ ફંક્શન કહેવામાં આવે છે. કમ્પોઝિટ ફંક્શનને સોલ્વ કરવા માટે ચેઇન રૂલ ભણવાનો છે. ચેઇન રૂલ મીન્સ કે એમાં એક કરતાં વધારે વખત આપણે ડિફરન્શિએશન કરવાનું થશે. બરાબર છે. તો પહેલાં ચેઇન રૂલ સમજી લઈએ. સ્મોલ એફ અને સ્મોલ જી એ બે ડિફરન્શિએબલ ફંક્શન હોય અને કેપિટલ એફ ઓફ એક્સ છે એ કમ્પોઝિટ ફંક્શન હોય તો એને કઈ રીતે ડિફાઇન કરશું? તો કે કેપિટલ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ ઓફ સ્મોલ જી ઓફ એક્સ, એટલે કે એફ અને જીનું કોમ્બિનેશન છે એ કેપિટલ એફ ઓફ એક્સ છે. બરાબર છે. એટલા માટે કેપિટલ એફ ઓફ એક્સને કમ્પોઝિટ ફંક્શન કહેવામાં આવે છે. ત્યારે આપણે કેપિટલ એફ ઓફ એક્સનું ડિફરન્શિએશન કઈ રીતે કરવું? અહીંયા તમને આપેલું છે કેપિટલ એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ ડેશ ઓફ જી ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ ઓફ એક્સ. ફર્સ્ટ આપણે આઉટર ફંક્શન એટલે કે જે બહારનું ફંક્શન તમને આપેલું છે એને ડિફરન્શિએટ કરવાનું છે અને એના મલ્ટિપ્લિકેશનમાં જે ઇનર ફંક્શન આપેલું છે એનું ડિફરન્શિએશન કરવાનું છે. તમને અહીંયા બે ફંક્શન આપેલા છે એફ અને જી. એફ છે એ આઉટર ફંક્શન છે તો ફર્સ્ટ એનું ડિફરન્શિએશન કરી નાખો. જી ફંક્શનને એઝ ઇટ ઇઝ રહેવા દો. એવી જ રીતે ઇનટુ કરી અને જીનું ડિફરન્શિએશન કરી નાખો. આવી રીતે કોઈ પણ 3 ફંક્શનનું કમ્પોઝિશન આપેલું હોય તો એને આપણે 3 વખત ડિફરન્શિએટ કરવું પડશે, એટલે કે ઇન્ટુ કરી અને 3 ફંક્શન આવશે. બરાબર છે. હવે એક્ઝામ્પલ જોઈએ. લોગ ઓફ સેક એક્સ પ્લસ ટેન એક્સ. હવે અહીંયા તમને જે ફંક્શન આપેલું છે કમ્પોઝિટ ફંક્શન, એમાં બે ફંક્શનનું કમ્પોઝિશન આપેલું છે. ફર્સ્ટ લોગ આપેલું છે આઉટર ફંક્શન અને ઇનર ફંક્શનમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ. હવે ફર્સ્ટ અહીંયા આપણે જે પણ ફંક્શન આપેલું હોય એને વાય નામ આપી દઈએ, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ. હવે આ એક્ઝામ્પલને આપણે બે મેથડથી સોલ્વ કરશું. એક આપણે ચેઇન રૂલ જે આગળ જોઈ એ જ મેથડ, અને બીજી મેથડ એ ચેઇન રૂલ જ છે પણ એને યુ ધારીને આપણે સોલ્વ કરી શકીએ. તો વાય ઇઝ ઇક્વલ ટુ લોગ યુ, જે ઇનર ફંક્શન છે એને યુ ધારી લો, વેર યુ ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ. હવે આ મેથડમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાય છે એ યુનું ફંક્શન હોય તો વાયનું આપણે યુની સાપેક્ષે વિકલન કરશું અને યુ છે એ એક્સનું ફંક્શન હોય તો યુનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરશું અને પછી બંને જે ફંક્શન મળે છે ડિફરન્શિએશન એનો આપણે મલ્ટિપ્લિકેશન કરી નાખશું. ધેટ ઇઝ આન્સર. Therefore, du upon dx is equal to d upon dx of sec x plus tan x. હવે અહીંયા યુ તમને ફંક્શન આપેલું છે એ એક્સનું ફંક્શન છે. એ કઈ રીતે ખબર પડશે? તો કે યુ બરાબર જુઓ તમને એક્સ વેરિયેબલવાળું ટર્મ આપેલું છે સેક એક્સ ને ટેન એક્સ. બરાબર છે. એટલા માટે એટલે યુનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ થાય અને ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ થાય. ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ કોમન કાઢી લઈએ, સેક એક્સ ઇન્ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ અથવા ટેન એક્સ પ્લસ સેક એક્સ. હવે વાય તમને આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ લોગ યુ. યુ વેરિયેબલ આપેલો છે તો વાય એ યુનું ફંક્શન છે. Therefore, dy upon du is equal to 1 upon u, and where u is equal to sec x plus tan x is equal to 1 upon sec x plus tan x. u ની વેલ્યુ મૂકતા. Therefore, dy by dx. હવે બધા એક્ઝામ્પલમાં આપણે y ધારીએ છીએ જે ફંક્શન છે તો આપણે એનું એક્સની સાપેક્ષે વિકલન કરવું પડે. ધેટ મીન્સ આપણે dy upon dx મેળવવું પડે. Therefore, dy upon dx is equal to y છે એ કોનું ફંક્શન છે યુનું, એટલે dy upon du ઇન્ટુ યુ કોનું ફંક્શન છે એક્સનું, એટલે du upon dx. હવે અહીંયા વાયથી ચાલુ કરીએ છીએ તો આપણે એક્સથી પૂરું થવું જોઈએ. બરાબર. એટલા માટે આને ચેઇન રૂલ કહેવામાં આવે છે. ધારો કે તમને વાય છે યુનું ફંક્શન મળતું હોય, યુ વીનું ફંક્શન મળતું હોય અને વી છે એ એક્સનું ફંક્શન મળતું હોય તો 3 વખત
આપણે જે ફંક્શન મળશે એનું મલ્ટિપ્લિકેશન થશે, બરાબર છે. ધેરફોર dy by dx ઇઝ ઇક્વલ ટુ 1 sec x પ્લસ 10x ઇન્ટુ sec x બ્રેકેટમાં sec x પ્લસ 10x. બે કેન્સલ થઈ જાય sec x પ્લસ 10x એટલે વધશે sec x. ધેટ ઇઝ આન્સર. હવે જે આપણે ફર્સ્ટ મેથડ ડિસ્કસ કરી હતી એ મેથડનો એક્ઝામ્પલ જોઈએ. log ઓફ sec x પ્લસ 10x. હવે અહીંયા ડાયરેક્ટલી આપણે જે આઉટર ફંક્શન હોય એનું ડિફરન્સિએશન કરી નાખવાનું છે અને ઇનર ફંક્શનને એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે, ઇન્ટુ કરી અને ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન કરવાનું છે. તો ફર્સ્ટ આપણે y લઈ લઈએ કે y ઇઝ ઇક્વલ ટુ log ઓફ sec x પ્લસ 10x. ધેરફોર બંને બાજુ આપણે dy by dx એપ્લાય કરી દઈએ. dy by dx ઇઝ ઇક્વલ ટુ d by dx ઓફ log ઓફ sec x પ્લસ 10x. ધેરફોર dy by dx ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આપણે જે લોગ છે એ આઉટર ફંક્શન આપેલું છે અને sec x પ્લસ 10x છે એ ઇનર ફંક્શન આપેલું છે. તો આપણી ડેફિનેશન મુજબ આપણે ફર્સ્ટ આઉટર ફંક્શનનું ડિફરન્સિએશન કરશું ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન કરવાનું થશે. તો ફર્સ્ટ log xનું ડિફરન્સિએશન, અહીંયા sec x પ્લસ 10x આપેલું છે તો એને આપણે x ધારી લઈએ. log xનું ડિફરન્સિએશન 1/x થાય. Therefore, dy by dx is equal to 1 sec x plus 10x into sec x plus 10x જે ઇનર ફંક્શન આપેલું છે એનું ડિફરન્સિએશન કરીએ તો ઇન્ટુ d by dx of sec x plus 10x is equal to 1 sec x plus 10x as it is રહેશે ઇન્ટુ અહીંયા તમને આપણે sec x plus 10x આપેલું છે તો એમાં એડિશન રૂલ યુઝ કરીએ તો બંનેને d by dx આપી શકીએ. d by dx of sec x plus d by dx of 10x is equal to 1 sec x plus 10x into differentiation of sec x is equal to sec x into 10x plus differentiation of 10x is equal to sec square x is equal to, હવે અહીંયા જે sec x into 10x plus sec square x આપેલું છે એમાંથી sec x કોમન કાઢી લઈએ. sec x બ્રેકેટમાં sec x plus 10x upon sec x plus 10x. sec x plus 10x sec x plus 10x કેન્સલ થઈ જાય એટલા માટે વધશે sec x. ધેટ ઇઝ આન્સર. આ એક્ઝામ્પલ આપણે બે મેથડથી સોલ્વ કરેલો છે. ફર્સ્ટ મેથડ આપણે યુ ધારીને કરી શકીએ અને સેકન્ડ મેથડ ડાયરેક્ટલી આપણે આઉટર ફંક્શનનું ડિફરન્સિએશન ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન એ રીતે કરી શકીએ. તમને જે પણ મેથડ ફાવે એ મેથડનો તમે યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. બંનેમાં આન્સર સરખો જ મળવો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Find dy by dx if y is equal to log of x plus under root x square plus a square. અહીંયા y તમને આપેલો છે એના ઉપરથી આપણે dy by dx મેળવવાનું છે એટલે કે xની સાપેક્ષે વિકલન કરવાનું થશે. Here y is equal to log of x plus under root x square plus a square. Differentiating with respect to x on both sides we get, બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા એટલે કે બંને બાજુ ડી બાય ડીએક્સ એપ્લાય કરી લઈએ. dy by dx ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ ઓફ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે અહીંયા જે આપણે ફંક્શન આપેલું છે એ બે ફંક્શન આપેલા છે. ફર્સ્ટ તમને આપેલું છે આઉટર ફંક્શન એ લોગ આપેલું છે અને ઇનર ફંક્શન આપેલું છે એ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અહીંયા મેં જે સેકન્ડ મેથડ છે આઉટર ફંક્શનનું ડિફરન્સિએશન ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન એ મેથડનો યુઝ કરેલો છે. તમે પહેલે યુ ધારવાવાળી મેથડનો યુઝ કરીને પણ આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ઇઝ ઇક્વલ ટુ અહીંયા લોગ એક્સનું ડિફરન્સિએશન ફર્સ્ટ આપણે કરીએ તો લોગ એક્સનું 1/x ઇઝ ઇક્વલ ટુ 1/x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અહીંયા જે ઇનર ફંક્શન આપેલું છે એનું ફરીથી આપણે મલ્ટિપ્લિકેશનમાં ડિફરન્સિએશન કરી નાખ્યું. is equal to 1/x plus under root x square plus a square as it is into d by dx છે એ બંને પદને લાગુ પડશે એટલે કે d by dx of x plus d by dx of root x square plus a square. ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ ઇન્ટુ એક્સનું ડિફરન્સિએશન 1 પ્લસ રૂટ એક્સનું ડિફરન્સિએશન 1/2 રૂટ એક્સ. હવે અહીંયા ફરીથી આપણે કમ્પોઝિટ ફંક્શન આપેલું છે. રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે એ કમ્પોઝિટ ફંક્શન છે તો અહીંયા ફરીથી આપણે ચેઇન રૂલનો યુઝ કરવો પડશે.
એટલે કે 1/2√x ઇન્ટુ એક્સનું ફરીથી એટલે કે રૂટ છે, રૂટવાળું જે આખું ફંક્શન એ આઉટર ફંક્શન થશે અને રૂટની અંદર જે ફંક્શન આપેલું છે એ ઇનર ફંક્શન થશે. એટલા માટે ઇન્ટુ કરી d/dx ઓફ x² પ્લસ a² લખવું પડે ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ ઇન્ટુ 1 પ્લસ 1/2√x² પ્લસ a² ઇન્ટુ x²નું ડિફરન્સિએશન 2x અને a² એ કોન્સ્ટન્ટ આપેલું છે એટલે એનું ડિફરન્સિએશન 0 જે લખવાની જરૂર નથી. ફરીથી અહીંયા આપણે રૂટવાળું જે ટર્મ આપેલું છે એ કમ્પોઝિટ ફંક્શન આપેલું છે તો ત્યાં આપણે ચેઇન રૂલનો યુઝ કરવો પડશે. તો જે રૂટવાળું આખું ફંક્શન આપેલું છે એ કમ્પોઝિટ ફંક્શન એટલે કે આઉટર ફંક્શન થશે અને જે અંડર રૂટની અંદર આપેલું છે x² પ્લસ a² એ ઇનર ફંક્શન થશે. એટલે મલ્ટિપ્લિકેશનમાં આપણે એનું ફરીથી ડિફરન્સિએશન કરવાનું રહેશે ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ મૂકી દો ઇન્ટુ 1 પ્લસ હવે 2 કેન્સલ કરી શકાય x/√x² પ્લસ a². ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ ઇન્ટુ જે બ્રેકેટમાં આપેલું છે એને આપણે એલસીએમ લઈ અને સોલ્વ કરીએ તો એલસીએમ લઈએ તો ક્રોસ ગુણાકાર કરી શકાય. ક્રોસ ગુણાકાર કરતાં √x² પ્લસ a² પ્લસ 1 √x² પ્લસ a². હવે અહીંયા જે ઉપરનું ટર્મ આપેલું છે x પ્લસ √x² પ્લસ a² એવું જ છેદમાં ટર્મ આપેલું છે તો બંનેને આપણે કેન્સલ કરી શકીએ. ધેરફોર dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/√x² પ્લસ a². ચેઇન રૂલમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે જે આઉટર ફંક્શન આપેલું છે એનું ડિફરન્સિએશન કરીએ ત્યારે જે ઇનર ફંક્શન છે એમાં કાંઈ પણ ફેર પડવો જોઈએ નહીં, એને એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે અને મલ્ટિપ્લિકેશનમાં ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન આવશે. જો તમને ઇનર ફંક્શનમાં ફરીથી કમ્પોઝિટ ફંક્શન આપેલું હોય તો એને ફરીથી આપણે કમ્પોઝિટ ફંક્શનના નિયમ મુજબ ડિફરન્સિએશન કરવું પડે. તો આજે આપણે જે કમ્પોઝિટ ફંક્શનના સિમ્પલ એક્ઝામ્પલ હતા એ જોયેલા છે. આના આગળના લેક્ચરમાં આનાથી થોડાક અલગ એક્ઝામ્પલ છે એ જ જોવાના છે. થેન્ક યુ.